નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક દાદા ઓપરેશન માટે ડરી રહ્યા હતા. તો નર્સે આવીને એવા શબ્દ કહ્યા કે તરત જ દાદા ઓપરેશન માટે તૈયાર થઈ ગયા. નર્સે કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. અમૃતભાઈ ખેતીવાડી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. નાના ગામમાં રહેતા અને મહેનત મજૂરી કરીને આનંદમાં રહેવાનો સ્વભાવ હતો. તેને શહેરમાં જવાનું થાય તો કામ પતી ગયા કે તુરંત પોતાના ગામ આવી જાય, પછી જ શાંતિ થતી. શહેરમાં જવાનું તેને બહુ ઓછું માફક આવતું હતું. આવું જીવન જીવી રહેલ અમૃતભાઈને એક દિવસ પેટમાં દુખાવો થયો. એક બે દિવસ રાહ જોઈ, ત્યાં આજુબાજુમાંથી દવા પણ લીધી, પરંતુ દુખાવામાં કંઈ રાહત નહીં થતાં શહેરના ડોક્ટરને બતાવવા આવ્યા હતા. શહેરના ડોક્ટરે તપાસીને કહ્યું કે તમને પેટમાં ગાંઠ થઈ ગઈ છે અને 3 દિવસમાં ઓપરેશન કરવું પડે. ત્યાં તો અમૃતભાઈના જાણે મોતિયા મરી ગયા કે આખી જિંદગીમાં એક પણ દવાની ગોળીની જરૂર નથી પડી અથવા કોઈ દિવસ ઇન્જેક્શન પણ નથી લીધું, અને હવે આ ડોક્ટર સાહેબ સીધું ઓપરેશન કરવાની વાત કરે છે. ડોક્ટરના શહેરમાં અનેક જગ્યાએ વખાણ સાંભળ્યા હતા, એટલે તેઓનો વિશ્વાસ હતો કે ડોક્ટર બાહોશ છે. જે કરશે તે સારા માટે જ કરી રહ્યો છે. તેને વિચાર્યું કે ઓપરેશન કરાવી લઈએ. બીજે દિવસે હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા, પરંતુ પોતાના રોજિંદા જીવનથી બિલકુલ અલગ વાતાવરણમાં આવી ગયા. અને ઘણી વખત આપણે અલગ વાતાવરણમાં આવીને તણાવ અનુભવતા હોઈએ છીએ. એવી જ રીતે તેઓને પણ તણાવ થવા લાગ્યો. મનમાં અનેક ચિંતાઓ થવા લાગી કે તેઓનું ઓપરેશન બરાબર થશે કે નહીં, તેઓ પોતે આગળ જીવી શકશે કે નહીં જીવી શકે. ડોક્ટર આવે તો પણ તેઓ તેને વિચિત્ર સવાલ પૂછતા. ડોક્ટરને પણ વાતચીત પરથી ખ્યાલ આવી ગયો કે તેઓને તણાવ વધવા લાગ્યો છે. ડોક્ટરે ત્યાં કામ કરી રહેલા એક અનુભવી નર્સને બોલાવીને કહ્યું કે આપણે ત્યાં આજે દાખલ થયેલા દર્દી અમૃતભાઈનું કાલે ઓપરેશન છે અને તેને માનસિક હિંમતની જરૂર છે. આટલું કહ્યું ને નર્સ જાણે બધું સમજી ગયા. થોડા સમય પછી નર્સ તે રૂમમાં આવ્યા. નર્સ અમૃતભાઈના રૂમમાં આવતાની સાથે વાતચીત કરતા કરતા બધું સાફ સફાઈ કરવા માંડ્યા. સાફ કરતા કરતા તેને અમૃતભાઈને પૂછ્યું કે દાદા, તમારે શેનું ઓપરેશન છે? તો અમૃતભાઈએ કીધું કે પેટમાં લીંબુ જેવડી ગાંઠ છે, જેનું ઓપરેશન કરવાનું છે. ત્યાં જ નર્સે કીધું કે બસ લીંબુ જેવડી જ ગાંઠ છે? તો સાહેબ રમતા રમતા કાઢી નાખશે અને તમને જરા પણ ખબર પણ નહીં પડે. એમ કહીને બહાર જતા જતા કહેતા ગયા કે 1 મિનિટમાં જ આવી. થોડી વાર પછી એ નર્સ એક ટ્રોલી લઈને અંદર આવ્યા, જેમાં 8-10 બરણી ભરેલી હતી. એ ટ્રોલી અમૃતભાઈ પાસે લઈને એક એક બરણી દેખાડવા માંડ્યા કે આ બાધમાં જુઓ કેવડી મોટી મોટી ગાંઠો છે. આ બધા
ઓપરેશન કરેલા દર્દીઓ અત્યારે કોઈ પણ તકલીફ વગર આનંદથી પોતપોતાની જિંદગી જીવે છે. તમારે તો ખાલી લીંબુ જેવી ગાંઠ છે. તમને તો થોડા જ દિવસમાં ખેતીકામ કરવાની પણ છુટ્ટી આપી દેશે. જરા પણ ચિંતા નહીં કરતા. નર્સના મોઢેથી આવી વાત સાંભળીને તેઓની હિંમત વધી ગઈ. એકદમ મજબૂત કરાવી નાખ્યું અને તેઓનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું. ધન્ય છે આવા નર્સને જે અમૃતભાઈ અને એવા અનેક બીજા દર્દીઓને અલગ અલગ દર્દમાં બધી જાતની સેવા કરીને દર્દી સાજો ન થઈ અને ઘરે ન જાય ત્યાં સુધીમાં તો દર્દીઓ સાથે દાદા દાદી, ભાઈ બહેન કે બેટા કે દીકરી જેવા સંબંધો બનાવી લેતા હોય છે. અમૃતભાઈ પોતાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગામડે જતા જતા રસ્તામાં એ જ વિચારી રહ્યા હતા કે આજના આ સમયમાં માણસ પોતાના લોહીના સંબંધ હોય તેમાં પણ આટલી લાગણી નિભાવી નથી શકતો અને તે હોસ્પિટલના નર્સે તેને અદ્ભુત હિંમત આપી અને તેની સેવા પણ કરી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરી દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો આભાર.